પાસે જે ઢોર હતા આજે છે. હું નાનો હતો ત્યારે મારા મામાના ઘરે જતો તો એક મામા ઘેટા બકરા લઈ જતા હતા, એક ભેંસો લઈ જતા, એક ગાયનું કરતા, એ જે છે બધું ફિક્સ હતું. કોણ ક્યાં આપણા બધા ઊંટ પણ હતા, બધું હતું. એ મારા મામાના ત્યાં મેં જોયું 4 વસ્તુ જતી હતી. હવે ગાય એક મામાને ત્યાં રહી, 4 મામાને ત્યાં ગાય, ભેંસ, ઘેટા, બકરા, ઊંટ બધું ખાલી. આપણા જ પરિવારોનો અભ્યાસ કરશો તો ખબર પડશે કે આપણા પરિવારો પાસેથી પશુપાલન હવે સાયલા ચોટીલાના ગામડામાં હું જતો શરૂઆતમાં, આમાંથી ઘણા એવા છે કે જન્મ્યા નહીં હોય એ સમય 1988 માં. આમાં 88 પહેલા જન્મ્યા એવા છે કોઈ નહીં હોય. આ બાજુના રૂટમાં પૂછો તો તમારો જ્યારે જન્મ નતો થયો ત્યારે તમારા ગામડામાં ફરતો બાઇક લઈને, રાત દિવસ ફરતો, રાતે મીટિંગો કરતો. એ પંચાળથી ગાયો હાંકીને ગયેલા હોય, બધા પાછા આવે, ઘેટા બકરા લઈને ગયેલા હોય, પાછા આવે તો ક્યાં ગયા છે? તો કે ભાઈ અમુક ઉગમણા વાળા હોય ને અમુક જે છે આપણા ખેડા અને એ બાજુ કાનમ બાજુ ને એ બાજુ ગયા હોય, પાછા આવે. ગામો ગામ બધા ઘેટા બકરાના બધા ઘેરા હોય, ચોમાસું હોય, આઠમના દિવસે બધું જુદું જ વાતાવરણ હોય. હવે એ ઘેટા બકરા રાખે છે કે બધા પાસે જેસીબી છકડા આવી ગયા? શું આવ્યું રાજુ? જેસીબી, છકડા, 4 વ્હીલર, ભડિયા, ડમ્પર. આ હકીકત છે કે નહીં? નજર સામે છે. આ ખરાબ છે કે સારું છે એવું કહેતો નથી, પણ આવનાર સમયમાં માલધારીઓનો પરંપરાગત પશુપાલન નહીં બચે એ હકીકત છે. નહીં બચવા પાછળનું કારણ સરકારની નીતિઓ કે ચરિયાણ જમીનો ક્યાંય રહેવાની નથી. આ ડોહા ઉદય બેઠા છે, અમદાવાદમાં બધા ઢોર રાખતા હતા, ખબર રાખતા પહેલા. હવે અમદાવાદમાં કેટલા રબારી ભરવાડમાં ઢોર છે? ઢોર વગરના બધા થઈ ગયા, ના થઈ ગયા. ઢોર લઈ ના રહેવા દીધા તો પછી બીજા ધંધે ચડ્યા. સરકાર બે રીતે, કોઈ પણ સરકાર હોય, એમાં કોઈ એક પક્ષ નહીં, ભારત આખાની વાત છે. સરકારોને ખુલ્લી જમીનો, ખુલ્લા ચરિયાણો, ખુલ્લા ઢોર એ હવે મંજૂર નથી. એટલે કેનેડામાં મેં જે જોયું કે દરેક ગાય હોય કે ઇટલીમાં હોય કે અમેરિકામાં હોય, હજુ આફ્રિકામાં રહેશે હજુ બીજા 50-60 વર્ષ, 70 વર્ષ, કારણ કે ત્યાં હજુ પરિસ્થિતિ જુદી છે. પણ ભારત જે છે એ અમેરિકા અને યુરોપનું મોડલની કોપી કરે છે. આપણે ભારત જે છે એ અમેરિકા અને યુરોપની મોડલનું કોપી કરવાના કારણે દરેક ઢોરને બિલ્લો લાગશે. અત્યારે શહેરોના ઢોરને પહેલા લગાવવાનું પહેલા રજીસ્ટ્રેશન, ધીમે ધીમે એ નગરોમાં આવશે, પછી એ ગામડાઓમાં આવશે. એક પણ ઢોર બિલ્લા વગરનું હશે નહીં. તમારે જોવું હોય તો ગીરના જંગલના માલધારીઓ જઈને જુઓ કે ગીરમાંથી માલધારીઓ બહાર કાઢ્યા, બાઉન્ડ્રી ઉપર બધાને વસાવ્યા. શરૂઆતમાં એમ કીધું તમારા ઢોરા ચરવા દેશો, પછી ઢોરની ગણતરી થઈ. ઢોરની ગણતરી થઈ કે આની પાસે 25 ભેંસો છે, નાની પાસે 40 છે, નાની પાસે 30 છે. સરકારે નક્કી કર્યું તમારી પાસે જેટલી ભેંસો હતી એનાથી વધારે થાય તમારે નોંધ કરાવવાની. એટલે નોંધ કરાવવાનું ચાલુ થયું. 1-2 ભેંસ વધે તો વાંધો નહીં, પણ અચાનક કોઈ માલધારીની ગણતરી કરી હોય, વખતે ભેંસ મરી ગઈ હોય, વેચી મારી હોય, તકલીફમાં 20 થઈ ગઈ હોય, અને પછી એમ થાય હું બીજી બી લાવું, હવે ન લાગે. તમારી રજીસ્ટ્રેશન થયેલી ભેંસો જ અંદર ગીરમાં ચરવા જઈ શકે. હમણાં એક માલધારીની ભેંસો વધી 25 જેવી, પહેલા હતી, ઘટી, પાછી વધી, એની ઉપર એફઆઈઆર થઈ. એફઆઈઆર થઈ એટલું જ નહીં, એને વારે વારે 25,000 નો દંડ કર્યો. પેલા માણસે ફોરેસ્ટની કચેરીમાં ઝેર પી લીધું, મરી ગયું. એ માલધારીની ફરિયાદ નહીં લેવાની 48 કલાક. એ તો બધા રબારી, ભરવાડ, ચારણ, આર્ય, મુસલમાન બધા જ માલધારીઓ ભેગા થયા. તમને કદાચ મોકો મળે તો મારો એક નાનકડું લાઈવ છે, જોજો કે એ મરનાર મુસ્લિમ માલધારી હતો. એને બચાવવા માટે રાત્રે રબારી, ભરવાડ, આહિર, ચારણ અને કાઠી 5 માલધારી આવ્યા. એ કે તમારે હિન્દુ મુસલમાન તમારા બધા ઉપરવાળા, અમે તો બધા માલધારી છીએ, અમે અહીંયા બધા માલધારી છે, બધા એક થયા ને એટલે જબ મારી ફરિયાદ લઈ લો. નહીં તો ફરિયાદ લેવા તૈયાર નતા, કારણ કે મજબૂર કરનાર હતો આરએફઓ સરકારી અધિકારી. એટલે આપણા વ્યવસાયનું ભવિષ્ય જે છે એ આપણને ખબર હોવી જોઈએ. કે આપણે
આંધ્રે બેરું તૂટે. સૌરાષ્ટ્રના પાટીદારો ખેતી ફેલ થઈ તો સુરત જઈને અમરેલી, ભાવનગર, રાજકોટ, જુનાગઢ, બોટાદના જે આખો પટ્ટો છે એ 85-86 ના દુષ્કાળમાં પાણી ઘટ્યું, ખબર પડી કે હવે ખેતી થાય એમ નથી, તો બધાએ શું કર્યું? મોટા ભાગને સુરતમાં જઈને વસ્યા. શરૂઆતમાં ઓટલે સૂતા, ભાડાના મકાનમાં રહ્યા, કાવડિયા લઈને નહોતા ગયા. ધીમે ધીમે મહેનત કરી અત્યારે કરોડોપતિઓ એ લોકો બન્યા છે. ત્યાં આખું સુરત અને દક્ષિણ ગુજરાત છે એમને. તો એવું કહેવાય છે, ધર્મ હોય, સમાજ હોય કે વ્યક્તિ હોય, સમયની સાથે અનુકૂલન ના સાધે, સમયની સાથે પોતાની જાતને ના બદલે તો એ ટકી શકે નહીં. એટલે દુનિયાનું સૌથી મોટું તાકાતવર કોણ હતું? એક જેને આપણે બધાને ભરખી જાય એવું એક જાનવર હતું, એનું નામ શું હતું? આમ તો ડાયનાસોર બચવું જોઈએ, બાકીના બધા મરી જવું જોઈએ. સૌથી વધારે તાકાત એને હતી, આમ કરીને ખાઈ જાય, આમ કરીને ખાઈ જાય. એ ગમે ને સિંહ હોય, ગમે તો બધાને ખાઈ લીધું. પણ ડાયનાસોર ના ટક્યું અને આપણે આપણા નાના હતા તો ટકી ગયા. એનું મૂળ કારણ જે છે એ આપણે સમય સાથે બદલવાનું શરૂ થયું. વૈચારિક ક્રાંતિ, અનુકૂલન સાધવાનું પર્યાવરણ સાથે. એટલે સમયની સાથે પોતાની અંદર, સમાજની અંદર, દેશની અંદર જે બદલાવ કરે એ ટકી જાય અને અકળાઈ જાય તો એ ઝાડ જે છે, અમુક ઝાડના મૂળિયા બહુ છીછરા હોય, અમુક ઝાડના મૂળિયા બહુ ઊંડા હોય. તો આંધી બાંધી આવે તો કયું ઝાડ ટકે? જેના મૂળિયા ઊંડા હોય એ ટકે. એકચ્યુઅલી આપણે ઋષિ મુનિઓએ બધા શીખવાડેલું છે, આપણે ભૂલી ગયા છીએ. મૂળિયા ઊંડા હોવું એનો મતલબ તમે જ્યાંથી છો, જ્યાંથી તમારા મૂળિયા છે, એ મૂળિયા જેટલા તમે ઝાડને અહીંથી ઉખાડો. આજ તો મશીનથી ઉખાડે છે ને, આખું ઝાડ અહીંથી ઉખાડે બીજા ખેતરમાં વાવે. મૂળ જગ્યાએ જે ઝાડ હોય મૂળિયા નાખેલું એ મજબૂત ટકે કે અહીંથી આખું ઝાડ ઉખાડીને બીજે વાવ્યું હોય તો એ વધારે ટકે? મૂળ જગ્યાએ. એટલે તમે બધાએ તમારા મૂળિયા નાખો એ નાખતા. જેનું મૂળિયું જ્યાં હશે એ મૂળિયા હોય તો ત્યાં ઉખડી જાય માણસ. શહેરમાં આવ્યો અને છાણની ગંધ આવવા માંડે, ઘરે જાય, મા બાપ રાત્રે સવારે માં ઉઠીને 5 વાગે વાસીતું કરે અને આપણે 9 વાગે રાત્રે ફેસબુક ને સોશિયલ મીડિયા બધું કરીને થાકી ગયા હોય, એટલું બધું કામ કર્યું હોય, વોટ્સઅપ નું બધું એવા થાકે થેપડા હોય, 9-10 વાગ્યા પહેલા મને ઉઠાડતી નહીં. એટલે માં વાસીતું ઉવાડે છે અને છાણથી એમ કે મને તું થોડીક તું નાઈ નાવજે એમ ઘરમાં. તો એ ગંધ આવવા માંડે, માનવાનું કે આપણે મૂળિયાથી ઉખડવાનું ચાલુ થઈ ગયું. આપણે જે સમાજમાંથી છીએ, જે સંસ્કૃતિમાંથી છીએ એના પણ સાથે સાથે મને ઘણી વખત એવું કહેવાનું થાય કે જેના બહુ ઝાડ મજબૂત હોય, મૂળિયા બહુ ઊંડા હોય અને નદીના કાંઠે કાંઠે અને નદી આમ બહાર નીકળે, બહુ પાણી આવે તો એ ઝાડ છે એ ટકી શકે ખરું? પણ તમારે નદીમાં જવાનું, મોટા મોટા ઝાડ ઉડી જાય પણ નદીમાં અમુક ઘાસ હોય, ઘાસ હોય છે. એ ઘાસ એમ રહે, પાણી જતું રહે પાછું ઘાસ ઊભું થઈ જાય છે. એનું શું કારણ? એને એના મૂળ ઊંડા હોવાનું કે એની પાસે આટલી બધી તાકાત હોવાનો ફાંકો નથી. એટલે પાણી આવે ને એટલે સીધું નમી જાય છે અને એમ લાગે છે કે આ પાણી તો કાલ જતું રહેશે, હું અહીંયા અત્યારે નમી જઈશ તો બચી જઈશ. એટલે એને નમતા આવડે છે. ઝાડને નમતા આવડતું નથી. એટલે ગમે એવડું મોટું ઝાડ હોય તો ઉખડી જાય. એટલે આપણે માલધારીઓનો સૌથી મોટો પ્રોબ્લેમ છે ને કે ઝાડની જેમ અકડી જવાનો હોય છે. હવે પાછા નથી પડતા. મેં જોયું ઘણી જગ્યાએ. આમ સારી વાત છે, જીગર હોવી, પણ બહાદુરી એટલે આપણે બહાદુરી કહો, આ વાત તો માનવી પડે ને. માલધારી છોકરા છોકરીઓ બહાદુર હોય કે ના હોય? હોય. ગાંધી છે એ બહાદુર હતા કે કાયર હતા? તમારા મનમાં શું છે? સાચું છે હોય? નહીં, સાચું સાચું. છોકરાઓ નવી પેઢી
નહીં તમને તમારા મનમાં તમારા સુધી પહોંચ્યું છે ગાંધી હથિયાર નહીં પડવાનું, હિંસા નહીં કરવાની, અંગ્રેજોને મારવાના નહીં, તો આમ સામે સાથે લડે નહીં, એ તો કાયર ના કહેવાય? બહાદુર હતા કે કાયર હતા? તો પેલા ભાઈ તો એક જણો એવો હતો, એ તો એમ કે ગાંધીએ હથિયાર નહીં, પેલું એક શબ્દ છે ને, કડી છે, साबरमती के संत तूने कर दिया कमाल, हैं? बिना खड़क बिना ढाल, ये છે એ અંગ્રેજોને તું નીકાળી દીધા. એક એવું હોય કે આ કમાલનો સંત હતો એવું કે, પણ બીજા લોકો એમ કે છે એક કોક છે નૌટંકી બાજ, નામ નહીં પડું, એ કે આઝાદી તો ભીખમાં મળી હતી કે લડી નથી મળી. સાચી વાત છે? એક સંસદ સભ્ય છે બેન, તમને નામ ખબર છે? કોણ છે તમને નામ? આ કે છે એની વાતમાં ગૌરવ છે, આપણે માનીએ. એમ કે છે કે આઝાદી ભીખમાં મળી. તમારામાંથી એવું માનતા હોય કે આઝાદી ભીખમાં મળી, લડ્યા વગર મળી, એવું માનવાવાળા કોઈ હોય? મારે સમજવું છે. એવું બને? આમ જઈને આપણે કે આપી દો ને અંગ્રેજો, આઝાદી અમારે ભીખમાં જોઈને આપે ભાઈ? આઝાદી ભીખમાં મળી એવું કે તો એને સવાલ પૂછવાનું મન થાય તો ભગતસિંહ કે ફાંસીએ ચડ્યા, રાજગુરુ ને સુખદેવ એ ભીખ માંગવા ચડ્યા? હજારો લોકો શહીદ થયા દેશ માટે, અને છતાંય પણ આઝાદી 2014 માં મળી કે 1947 માં? મને કન્ફ્યુઝન થઈ ગયું છે. મને ગેરસમજ છે. આ હમણાં આજકાલ બહુ ચર્ચા થાય, નવી પેઢી એમ કે છે કે આપણે દેશ આઝાદ 2014 માં છે. હા, સાચું છે. તો પછી 15મી ઓગસ્ટે શું કરવા આપણે ધ્વજ ફરકાવીએ છીએ? આપણે મે મહિનામાં ફરકાવવો જોઈએ. 2014 માં મેમાં કઈ તારીખે તમને નથી ખબર, તો મે મહિનામાં ફરકાવવો જોઈએ, પણ આપણે ફરકાવીએ છીએ 15મી ઓગસ્ટ 1947. અને છતાં એમ કે છે કે દેશ આઝાદ 2014 માં થયો. એટલે આ ભ્રમણા તમારા મનમાં, મારા મનમાં. આજે જે ભાઈ આવવાના છે ને રામપુરિયાની, એક સરસ વાત કહે છે, તમે વાત સાંભળજો કે અકબરના સેનાપતિઓ કોણ હતા, શિવાજીના સેનાપતિ કોણ હતા, આ યુદ્ધ છે એ કોની વચ્ચે હતું? આ હિન્દુ અને મુસલમાનનું યુદ્ધ હતું કે રાજા વચ્ચેનું યુદ્ધ હતું? તમને આજે સમજાવશે. એમ હમણાં બુલડોઝર ચાલે છે, ઓઢવમાં બુલડોઝર આવ્યું હતું, કેશવનગરમાં બુલડોઝર, ગાંધીનગર ત્યાં તમે છો નજીકમાં, ત્યાં હું ગઈકાલે ગયો હતો. 600 મકાન પડ્યા, એમાં 10 મકાન મુસલમાનના છે અને 590 હિન્દુના છે. તો ધર્મના નામનું હિન્દુ રાષ્ટ્ર તૈયાર કરવું હોય તો પછી હિન્દુના મકાન પડાય ખરા? તો મકાન તો પડે છે. અંબાજી માં ગબ્બરના ગોખવાળી એના સહારે, એના આશરે જીવતા 150 રબારીઓના મકાન તો પાડી દીધા. પણ જ્યારે મકાન તમારે જોવું, મકાન કોનો પડે? આપણે સવાલ મકાન કોનો પડે છે? અમદાવાદમાં મકાનો પાડવાનું ચાલુ થાય ઝુંપડપટ્ટીમાં, તો ઝાઝા મકાન કયા સમાજના પડે? કોના પડે? એ હિન્દુ હોય કે મુસલમાન હોય. હિન્દુ કે મુસલમાન હોવાથી મકાન પડતા નથી. ગરીબ છે, વંચિત છે, શોષિત છે, રાજકારણમાં તમારો અવાજ નથી તો તમારા મકાન પડશે. બાકી તમારા ઋષિકેશનો સમાજ જે આવતો છે ત્યાં તો આખા હાઈવે આડા પડી જાય છે. સીબી નવી મોટી એક્સટેન્શન લાઈન આવે છે જે આજકાલ અદાણીની લાઈનો નીકળે છે મોટી પેલી. એ તમને ખબર, તમારા ખેતરમાં આવશે તો તમને પૂછશે નહીં. પૂછે તમે હાઈ ટેન્શન લાઈન નીકળે, ખેતર તમારું, દસ્તાવેજ તમારો, તમે એને હરકી કરેલી જમીન હોય, એમાં લાઈન નીકળવાનું તમને પૂછે છે, નોટિસ આપે છે પૂછતા, અને તમે વિરોધ કરો તો શું થાય? શું થાય? તો કે તમને પકડીને પૂરી દે. આ બધું કરવા માટેના દલાલો પાછા હોય છે, રાજકારણના નેતાઓ હોય છે. હમણાં તો એક જગ્યાએ એવું જાણ્યું
કે જે લડાઈ હું પાલભાઈ ને બધા લડતા હતા ને એમાં અમારી હારે પક્ષમાં જોડાયેલો માણસ જ પોતે એમાં દલાલ હતો. બીજા પક્ષનું તો છોડો, જ્યાં હું જોડાયેલો, જ્યાં અમે લડતા હતા, એટલે એને મારે કહેવું પડ્યું કે ભાઈ દલાલી પડતી મૂકજે, ને તો અમે લડવૈયા જ છીએ, અમે ત્યારે પક્ષવાળી વાતમાં આવશું નહીં. એટલે જ્યારે સમાજની વાત આવે, ગરીબની વાત આવે, વંચિતની વાત આવે, એસસી એસટી ઓબીસી ની વાત આવે, લઘુમતીની વાત આવે, ત્યારે આપણે માત્ર એક જ વસ્તુ જોવું જોઈએ કે સત્તામાં કોણ છે, સત્તામાં રહેલ વ્યક્તિ કોના ફાયદા માટે કરે છે અને કોને નુકસાન કરે છે. નુકસાન તમારે જોવાનું મોટા ભાગે ઝૂંપડપટ્ટી જ પડે. ઝૂંપડપટ્ટીમાં અમીરો રહે કે ગરીબો રહે? અલ્તેશ ગામ, હા, ઝૂંપડપટ્ટી તોડી નાખી, 4 બંગલા ઉભા છે. તો આ સ્થિતિ છે. તમે બધે જોજો, તમારા ગામમાં પણ જોશો, તમારા વિસ્તારમાં પણ જોશો, તો આખી જે પરિસ્થિતિ છે અને એનું જે મૂળ કારણ છે કે સત્તામાં કોણ છે. મારે તમને સવાલ પૂછવો છે, 5 સત્તાના માળખા જરા લખો ને દેવજી. તમે પેલું સવાલ કોઈ ના પૂછો એટલે હું સેશનને આગળ લઉં છું. સત્તાના 5 માળખા કયા? આમાં કદાચ કેમેરામાં નહીં આવે, હું હરતો ફરતો પૂછતો રહીશ. એટલે તમે મૂક્યું છે પણ આમાં એવું લાગે ખીલે બંધ દેતા હોય એવું લાગે, કેમેરા લીધે એવું નથી કરવું, બરાબર? એટલે સત્તા જે છે એના 5 અલગ અલગ માળખા છે. તમે કઈ કઈ સત્તાને ઓળખો છો? હું એક સત્તા કહું, રાજ્ય સત્તા. એક મેં કીધું, બાકીની 4 તમારે કહેવાય. કઈ સત્તા બીજી? હે? કાયદો જે છે રાજ્ય સત્તાનો ભાગ છે. કેન્દ્ર હોય, રાજ્ય હોય, પણ એ રાજ્ય સત્તા છે. મની પાવર, પાવર એટલે સત્તા. એક અર્થ સત્તા, રાજ્ય સત્તા, અર્થ સત્તા. બીજી મસલ, બળવાન, મસલ સત્તા. ન્યાય એ રાજ્યનો ભાગ. પછી મીડિયા એક સત્તા છે. ભલભલી સરકારો પાડી દે. હમણાં મીડિયાના કારણે નેપાળમાં પડી ગયું ને, સોશિયલ મીડિયામાં બેન બગડા ગયા, એમાં જેન્જી, તમારામાંથી થોડા ઘણા હશે જેન્જી વાળા, તો એ જેન્જી વાળા જે મંડાણા અને ભલભલા આખી સરકાર જે છે એનું બધું ફળગાઈ માણ્યું. બાદ સારું થયું ખોટું થયું નહીં, પણ થયું. તો મીડિયા એક પાવર. ચોથું, તમે હજુ જોરદાર સત્તા છે, તમારી રોજ સામે છે, તમે એની આગળ દંડવત થઈ જાઓ છો અને છતાં તમે ઓળખતા નથી. એક છે ધર્મ સત્તા. ન્યાય એ રાજ્યનો ભાગ. આ ધર્મ સત્તા 5મી હજુ એક સત્તા છે. હમણાં પુરુષોત્તમ રૂપાલાએ એક વાક્ય બોલ્યા, એના કારણે બહુ મોટો બળવો થયો. તો એ કઈ સત્તા કહેવાય? સમાજ સત્તા. 5મી જે સત્તા છે સમાજની. અત્યારે કંઈ પણ નાનું મોટું થાય તો બધા એમ કે ભાઈ તમે અમારા દલિત સમાજનું અપમાન કરી નાખ્યું, તમે અમારા મલ્હારી સમાજનું અપમાન કરી નાખ્યું, એટલે સીધું સમાજ ઉપર લઈ જાય. તો સમાજ એક સત્તા. આ 5 સત્તા. આ 5 સત્તામાં ગરીબ છે કે અમીર હોય છે? આ 5 સત્તા કોના હાથમાં હોય? માનો કે સમાજની સત્તાની વાત કરીએ, આપણે સૌથી નીચેથી ચાલુ કરીએ. સમાજની જે સત્તા છે એ સમાજનો ગરીબ માણસ છે એનો આગેવાન હોય કે સમાજનો અમીર માણસ હોય? તો સમાજમાં જે સગવડ વાળો, રૂપિયા વાળો હોય એ જ લગભગ સમાજને કંટ્રોલ કરે. ભાઈ એવી રીતે નહીં, હવે આમ કરજો ને, ખાના પડો ને તમે, અને ઘડીક શિબિર વાળું ભાગ કાઢી નાખજો, તમે લીટા કરો, 6 ખાના કરજો. પણ એ અમીર જે હોય એ અમીર પુરુષ હોય કે મહિલા હોય? ઓકે, તો કે મોટા ભાગે એક તો અમીર હોય, પછી એ પુરુષ હોય. ચાલશે, ચાલે ને, આવો ને, કેવું ચાલશે? અમીર
હું બીજો સવાલ પૂછું. રાજ્ય સત્તા એમાં છેવાડીની જે જ્ઞાતિઓ છે, નાની નાની લઘુમતીઓ અથવા ગરીબ જ્ઞાતિઓ, એસસી એસટી ઓબીસી નો વધારે સત્તા હોય છે કે જનરલ કેટેગરી વાળાનો હોય છે? એટલે કહેવાતી ઉચ્ચ જ્ઞાતિઓ, બરાબર, ઉચ્ચ જાતિઓનો ત્યાં કંટ્રોલ હોય છે. તમે જુઓ, હવે આ ત્રણ અમીર, પુરુષ, ઉચ્ચ જાતિ, સમાજ હોય, રાજ્ય હોય, ધર્મ હોય. આપણા ધર્મમાં અત્યારે સૌથી વધારે વર્ચસ્વ એ દેવી પૂજક ધર્મના મહંતનું હોય છે, બજાણિયાના ધર્મના મહંતનું હોય છે, ઠાકોરના ધર્મના મહંતનું હોય છે, કે પછી જૈન અને પટેલોના ધર્મના મહંતનું હોય છે? કોણ હોય છે? જોવાનું એટલે ધર્મ પણ કોના ધર્મનો ઠેકો વધારે હોય? ઉચ્ચ જાતિના ધર્મનો ઠેકો હોય. એ ઉચ્ચ જાતિના ધર્મને કંટ્રોલ કોણ કરે? પુરુષ કરે કે સ્ત્રી કરે? પુરુષ. એમાં એક ગરીબ પટેલા કરતા હશે, ગરીબ વાણિયા કરતા હશે કે એમાં અમીર વાણિયા? આ જોવાનું છે. આખી સત્તાની જે જાળ છે, આખી સત્તાની જાળ એ કોઈ પણ જ્ઞાતિ હોય, કોઈ પણ ધર્મ હોય, કોઈ પણ રાજ્ય હોય, કોઈ પણ મીડિયા હોય, એ ઉચ્ચ જાતિના પૈસાવાળા પુરુષોના હાથમાં છે. આપણે બધાએ રમકડા છીએ. આપણું કશું ઉપજતું નથી. આપણું ઉપજે એક જ વખત, જે વખતે આપણે કશું કરતા નથી. આપણું ઉપજે એક જ વખતે, 5 વર્ષમાં એક વખત. ત્યારે આપણને એમાં મારી જ્ઞાતિનો છે, મારા ધર્મનો છે, મારા પક્ષનો છે, એ ગુંડો છે કે મોવાલી છે એ વિચારતા નથી. એ લોકોની જમીનો લૂંટી જાય છે તો એ વિચારતા નથી. ખાલી બહુ પૈસા આપે, આને એ રૂપિયામાં રમે, એટલે રૂપિયામાં રમે. એક ઊંચી જાતિનો બે, ફલાણા પક્ષનો આ. એટલે આપણે 4-5 જે કંઠીઓ હોય છે એમાં આપણે માણસ કેવો છે એ જોતા નથી. આ જે છે એ બધી પાર્ટીઓ લાગુ પડે. કોઈ એક પાર્ટીની હું વાત કરતો નથી. એટલે કોઈ એમ થાય કે એક પાર્ટીની ચર્ચા છે એવું નહીં, એક પક્ષ નહીં. કોઈ પણ પક્ષમાં, કોઈ પણ સમાજમાં, કોઈ પણ ધર્મમાં ફોર્મ્યુલા તો આ જ લાગે છે. ઉચ્ચ જાતિના પૈસાવાળા પુરુષો નક્કી કરે છે. અંધારી સમાજની જે મોટી મોટી જગ્યાઓ છે એમાં માલઢોર ચારવા વાળો, રોજ વરામાં એક ઘેટું આપવા વાળો હોય એનું ઉપજે છે કે સીધો પેલો મોટો વેળો હોય એનું ઉપજે? હે, સાચું કહેવાનું. મોટું ભૂતળું મોટો વેળો જે હોય એનું ઉપજે. અને પેલો કચ્છનો માલધારી જે કાયમ તડકે કાઢનો મધ્યપ્રદેશ, આંધ્ર, મહારાષ્ટ્ર ફરી ફરીને આવ્યો હોય, એ વરફમાં એના પેલા આવે બધા મારા જેવા ઠેકેદારો ગામમાં, ભાઈ અજમલ નહીં ચાલે, એક ઘેટા જેટલું તો દાન કરવું પડશે, એક ઘેટાના પૈસા આપવા પડે. એની જિંદગીમાં એક ઘેટાનું વર્ષે દાન એટલું આપવું જ પડે. આ સમાજની અંદરનો પ્રભાવ છે. તો આપણી જે બીજી લડાઈ અથવા બીજી સમજ છે આપણે એ કેળવવી પડે. તમારે કોઈને મદદ કરવાનું થાય, તમારે કોઈનો પક્ષ લેવાનો થાય તો કોનો પક્ષ લેવો જોઈએ? આપણે થાય હું માનવતાવાદી છું, મારે કોઈનો પક્ષ એટલે રાજકારણનો પક્ષ કેવો નથી, એની તરફેણ કરવાની થાય તો 2 જણા હોય, એક અલમસ્ત હોય ને એક દુબળો હોય, તો તમારે કોના પક્ષે ઉભું રહેવું જોઈએ? કોના પક્ષે ઉભું રહેવું જોઈએ? આપણે ઉભા કોના પક્ષે રહીએ છીએ? સાચું, મોટા ભાગે આપણે રહેવું જોઈએ. આપણો ધર્મ, માનવ ધર્મ એ એવું કહે છે કે જે દુબળો છે એના પક્ષે ઉભું રહેવું જોઈએ. પણ આપણે રહીએ છીએ કોના પક્ષે ઉભા? તવંગર, મજબૂત, માલદાર, આપણે એના પક્ષે ઉભા રહીએ છીએ. એક નાના નેહડામાં એક હાથ નાની છે, એક હાથ મોટી છે, આ બે વચ્ચે ઝઘડા થાય અને ત્યારે આપણે પક્ષ લેવાનો હોય તો આપણે ઉભા ક્યાં રહીએ છીએ? ભાઈ ઓય બચાવ થાય, આ બધું રહ્યો. એટલે એ બચાવ એ પોતાનો શોધે છે. એ સત્યના પક્ષે, દુર્બળના પક્ષે આપણે ઉભા રહેતા નથી. માનવ ધર્મ જે છે
એટલે આપણે એમ કહીએ છીએ કે હું ઘણી વખત ગુજરાતમાં ચર્ચા કરું, આપણી વચ્ચે પ્રોફેસર આવ્યા છે, હા, મેં મહીસાગરમાં વચ્ચે એક સ્ટેટમેન્ટ માર્યું હતું, તમે લોકોએ કેટલાય સાંભળ્યું ખબર નથી. ગુજરાતમાં રાજનીતિમાં 77 પોર્ટફોલિયા છે, રાજકારણમાં પોર્ટફોલિયા 77. આ 77માં ઉદ્યોગ ખાતું, નાણાં ખાતું, એમ તમે લિસ્ટ કરો તો 77 થાય. પેટ્રોકેમિકલ્સ, કાયદોની વ્યવસ્થા, આવું બધું, જંગલ ખાતું, સમાજ કલ્યાણ, બધા 77 ખાતા થાય. 77 માંથી 66 છે ને એ જનરલ કેટેગરી વાળા પાસે છે, જેની વસ્તી ગુજરાતમાં ઓબીસી કેટલા ટકા? સાહેબ વધારે વિગતમાં પડશે. ગુજરાતમાં ઓબીસી કેટલા ટકા? 52%, 54%. 52 અને 54 ને આંકડા. એમાં આપણે, હું તો ઓછું ગણું, ચાલો ને 52 ગણી, 52% ઓબીસી. 14 થી 15% આદિવાસી. પહેલા ઓફિશિયલ 14 હતા, અત્યારે વસ્તી ખરેખર 15%. એટલે 52 અને 15 કેટલા થયા? 67. 67 અને 7.5% દલિતો કેટલા થયા? 74. મુસ્લિમોની જે 10% વસ્તી છે ટોટલ, એમાં અડધા ઓબીસી માં આવે છે, અડધા જનરલ માં આવે છે. એટલે જે જનરલ વાળા મુસ્લિમ 5% રહી ગયા. તો 74 અને 5 કેટલા થયા? 79, 80. એક તરફ 80% એસસી, એસટી, ઓબીસી ને માઇનોરિટી, અને એક તરફ 20% જેમાં પાટીદાર આવે, બ્રાહ્મણ આવે, વણિક આવે, સોની આવે, ઠક્કર આવે, ક્ષત્રિયો આવે, આ બધું આવે ને. એમાં લગભગ 40 જ્ઞાતિઓ કંઈક નાની મોટી હશે. કોઈ કહે છે 59 છે, કેટલી જ્ઞાતિઓ મને ખબર નથી, પણ એ 40 હોય કે હા. તો એ આવે, જેની સમાજની વસ્તી 20%, એનું પોર્ટફોલિયો એની પાસે કેટલા ટકા? 77 માંથી 66. વિચાર કરો. તો આવું કેમ? ગુજરાતમાં માલધારીની વસ્તી બીજા જેમ 10% દાવો નથી કરતો, પોલિટિકલી 10% કર્યા કરીએ, પણ આપણે 6%. તો 6% માલધારીઓમાંથી મિનિસ્ટર કેટલા? તમને કોઈ ખબર હોય તો કેટલા? 0. 10% મુસ્લિમમાંથી મિનિસ્ટર કેટલા? 0. દેવી પૂજકો, વિચરતી વિમુક્તિ, બજાણિયા, નાયક, પુરી, દરગારા, 40 ફોર્મો છે, એમાંથી મિનિસ્ટર કેટલા? તો કે 0. આવું કેમ? આ સવાલ આપણને થતો નથી. એટલે મેં વચ્ચે એક વખત કીધું હતું, સરકારને પક્ષ બદલાયા રાખે છે, પણ હોમ મિનિસ્ટર, ચીફ મિનિસ્ટર, ઉદ્યોગ ખાતું, નાણાં ખાતું, જે મહત્વના પોર્ટફોલિયો હોય, એ તો બધાય 3 જ્ઞાતિની વચ્ચે કાયમ માટે રહે છે. એનું કારણ શું? કારણ જ જ્ઞાતિવાળા બને. ઘણા લોકોને હોય, હું કોઈ સમાજનો વિરોધી નથી, પણ વણિક સમાજ છે, એની ગુજરાતમાં વસ્તી કેટલી? આપણા 20% વાળા જરા ભાગ તો પાડીએ. 20%માં કોણ કેટલા? આપણાને ખબર પડે. આપણે ઘણી વખત બધા ગણમતરમાં હોય છે. 20%માં પાટીદારોનો દાવો એવો છે કે અમે ગુજરાતમાં 22%. આમ તો 31 ચાલુ કર્યું, હવે 22. ટોટલ 20 જ છે અને કે અમે 22%. હકીકતમાં એવું છે નહીં, પણ મેક્સિમમ ગણે તો લોકો 11% થાય છે. મેક્સિમમ ગણે તો કેટલા ટકા? ગુજરાતમાં 11% પાટીદાર છે. પણ વિધાનસભામાં તો 52 પાટીદાર બેસે છે. કેટલા બેસે છે? વિધાનસભામાં 52 પાટીદાર બેસે છે. એ 52 હોય, 11% વાળા, તો 6% વાળા કેટલા હોવા જોઈએ? પછી હોવા જોઈએ. છે તો કે ના નથી, બધા હારી ઘેરે નથી. તો આપણે આખું રાજકીય અસ્તિત્વ દેવી પૂજક, આખા ગુજરાતમાં કોઈ દેવી પૂજક મિનિસ્ટર, એમએલએ તમે સાંભળ્યું છે તો કે નહીં? રાવણ સમાજ સાંભળ્યું છે તો કે નહીં? તો આખી જે વિચરતી વિમુક્તિ છે, જે આ 52%માં
બહુ જ મજબૂત જેનો હિસ્સો છે એ સાહેબ વાત કરશે, એ તો દેખાતા જ નથી. આપણે તો તોય થોડા ઘણા જુદા જુદા બળ બતાવીને રાજકીય અસ્તિત્વ હોદ્દાઓ આ તે થોડું કરીને ગોઠવી દીધું, પણ જે સમાજ સાવ નથી એનું શું? આપણે એનું વિચારતા નથી. એટલે તમે આગળ ભણી જ્યારે નોકરી લાવો ને ત્યારે મારું એટલું જ કહેવાનું કે તમે કોઈ ખાતાના જ્યારે કોઈ ડિપાર્ટમેન્ટમાં જાઓ, હમણાં મેં ડીએફઓ ને અને આઈજી જુનાગઢ રેન્જ આઈજી ને એ આહિર છે રેન્જ આઈજી, પછી એક વડોદરા જે છે એસપી અને ડીએફઓ હતા, નામ ભૂલી ગયો, જનરલ કેટેગરી વાળા. મેં ના ડીએફઓ આરએફઓ નહીં, આરએફઓ ડીએફઓ છે ગુપ્તા કેવું કંઈક છે. મેં આ ત્રણેયને એક જ વસ્તુ કીધું પ્રાંત અધિકારીને કે તમે તમારા જીવનમાં છેલ્લો દિવસ હોય, તમને ખબર પડે હવે તમે જીવવાના નથી, જ્યારે મરવાનો વખત આવે ત્યારે તમને પસ્તાવો ના થવો જોઈએ કે એક ગરીબ પરિવાર ઝેર પીને મરી ગયો તો હું એને ન્યાય નતો અપાયો અને મેં મારા સરકારી ઓફિસરનો પક્ષ લીધો હતો, ત્યારે તમને પસ્તાવો ના થવો જોઈએ. આટલું કરજો પડશે. એને બીજું વાક્ય કીધું હતું કે તમારી માં અત્યારે જીવતી હશે, તમારી માને જઈને તમે આ વાત કરો તો તમારી માને એમ ન થવું જોઈએ કે મારા જણવામાં કંઈક ભૂલ થઈ ગઈ, મારે આને જણવો નહોતો જોઈએ. આ બે વસ્તુ જો તમને બરાબર લાગે એવું કરજો અને તમને લાગે કે તમારી વાત સાચી છે તો દિવસ ઉગ્યા પહેલા ફરિયાદ કરજો. સવારે 4 વાગે ફરિયાદ થઈ હતી રાતે, સવારે 4 વાગે. એટલે તમે લડાઈ લડો તો કોની લડો? કોઈ થપ્પી આપશે 10,000 વાળી અને પેલાની પાસે વકીલ રોકવાના પણ પૈસા નહીં. તમે ક્યાંક મોટા પગે પોલીસમાં કે રેવન્યુમાં, ક્લાર્કમાં, મામલતદારમાં, ટીડીઓમાં તમે જ્યાં પણ લાગો કાલ, ત્યારે તમે તમારી કલમ છે ને કઈ જગ્યાએ ઉપડે છે તમે જોજો. એ તમારી કલમ એ 10,000 કે 25,000 ની લાલચમાં એવાનો પક્ષ લે છે કે જેનો નહોતો લેવો જોઈતો, અને તમે એવાને અન્યાય કરો છો કે જેને જીવન અને મરણનો સંઘર્ષ છે એની આવનાર પેઢીનું શું થશે? આવું વસ્તુ ડિમોલિશન. આ ડિમોલિશનમાં જેના ઘર પડ્યા, કાલ રાત્રે જમી નતો શકતો, મેં ઘરે ગયો ને તો મારા દીકરાએ મને કીધું, એટલે હું પહેલી વખત કાલે આંખમાં મને કોઈ જુદા પ્રકારે એક રડવું આવ્યું અને ઘરે જઈને રડ્યો, કારણ કે હું ઝુંપડપટ્ટીમાં 2 વર્ષ અમદાવાદમાં અને 4 વર્ષ ચાંદખેડા તળાવની પાળ ઉપર લાઈટ વગર એક ભાડાના મકાનમાં હું રહ્યો છું. એટલે મને એ પીડા ખબર છે અને આ પીડા તમને ખબર હોવી જોઈએ, કારણ કે તમે જે પરિસ્થિતિમાં આવો છો, કાલ પરિસ્થિતિ બદલાઈ જાય ત્યારે તમે તવંગર વાળા રોલમાં આવી અને ગરીબને જે છે કે નુકસાન ના થાય આપણું જોશું તો ઘણું ધન્યવાદ.